આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી પંથકનું ગોરકડા ગામ। ખેતી આધારિત ગોરકડામાં ખેડૂતોના ખેતરવાડી જોઈને આંખો ચાર થઈ જાય તેવી સ્થિતિ સ્પષ્ટ નજરે પડે છે। ખુલ્લા ખેતરોમાં તૈયાર મગફળીના પાથરા સતત વરસાદથી પલળીને પાણીમાં લથપથ પડ્યા છે। અવિરત છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ આવતો હોય ત્યારે મગફળીના તૈયાર પાથરાનું ખાતર કરી નાખે તેવી સ્થિતિ વરસાદે કરી છે। મગફળીનો પાલો ન બચે એ રીતે મગફળીના પાક ખૂબ જ સારી માત્રામાં આવેલો હતો, પરંતુ વરસાદ વેરી બનતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોવાની પ્રતીતિ ખેડૂતો કરી રહ્યા છે। મગફળીના પાતરા તૈયાર થયા હતા, યાર્ડમાં વહેંચવા પહોંચે તે પહેલા જ વરસાદ પહોંચી જતા તૈયાર મગફળીનો પાક લીલાછમમાંથી કાળો મશ થઈ ગયો હતો। મગફળીને અંદર મગફળીના બીજ નીકળી જતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મારું નામ મેરુભાઈ વંદરા, ગામ ગોરડકા। મગફળી અઠવાડિયા બારી કાઢેલી છે, રાપ મારેલી છે, પાથરા પડ્યા છે અને 6 દિવસથી એક જ ધારો વરસાદ પડે છે। મગફળીમાં કોઈ વસ્તુ લેવાય એમ નથી। માલઢોરનો સારો બગડી ગયો છે, મગફળી ઉગી ગઈ છે અને સરકારને એ જ નમ્ર વિનંતી છે કે ઝડપથી સર્વે કરાવે અને સર્વેમાં જે કાંઈ વળતર મળે ને એ ખેડૂને મળે તો જ ખેડૂત ઊભો રહે શકે એમ છે। ખેડૂત નકર આમાં હવે બે પાંદડે કાંઈ વધે એમ નથી, એટલે થાય એમ નથી, મજૂરીનો ખર્ચો નથી નીકળે એમ। ઝડપથી એ જ છે કે થોડું ઘણું વળતર મળે તો ખેડૂત ઊભો રહી શકે। મારું નામ છે વનરાજભાઈ, ગામ ગોરડકા। 20 વીઘાની સિંગ છે, મગફળી આવ હડી ગઈ છે અંદર। વરસાદ 6 દિવસથી એક ધારો પડે છે, પણ સરકાર સહાય આપે ને આમાં કંઈ કરે, આગળ પગલાં લઈ આમાં સર્વે તો કરી દે વારા બરોબર। ગઈ સાલે આ રીતે સર્વે કરી ગયા હતા, કાંઈ આપણને મળ્યું નથી। 20 વીઘાની મગફળીમાં ખૂબ સારા વરસાદથી ખેડૂતોને આ વર્ષે ફળદાયી થવાની આશા ઉપર સતત વરસાદી પાણી ફેરવી દીધું। મગફળીના પાથરા તૈયાર હતા અને વરસાદ વિલંબ બનતા ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। ત્યારે સરકાર આવા ખેડૂતોની બહારે આવે તો જ ખેડૂતો બચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે સરકાર નુકસાનીમાં સર્વે કરાવે છે, પરંતુ ખેડૂતો સુધી સર્વે બાદની સહાય પહોંચતી ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે। આગોતરા વાવેતરમાં પાછોતરા વરસાદે વીજપડી પંથકના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે। જ્યારે મજબૂરીના પૈસા પણ ઊભા ન થાય તેવી સ્થિતિનું નિર્માણ સતત વરસાદે કર્યું હોય ત્યારે જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત જાય તો જાય કહા જેવી થઈ ગઈ છે તે વાસ્તવિક છે।